આપણા જયેશભાઈ યુવા સરપંચના આપ રૂડા સન્માન કરશો. अच्छा, अपना फॉरेस्ट डिपार्टमेंटना रेंजर आरएफओ माननीय श्री वंश साहेब ने विनंती कि आप स्टेज पासे पधारशो અને એમના સન્માન કરવા માટે હું આપણા તાલુકા રમેશભાઈ ખીમાણિયા સરપંચ શ્રી રાવણી આપને વિનંતી કે આપણા આરએફઓ સાહેબના ઋણા સન્માન કરશો. સરસ, ધન્યવાદ. સરસ. હવે આપણે પાછા આપણા એક એમએલએ જે છે 108 એમએલએ અહીંયા ઉપસ્થિત છે, એના એક સન્માન કરવા માટે એક ટીમ જે છે એ છે કરશનભાઈ વાડોદરિયા, પ્રવીણભાઈ ગોવિંદભાઈ વાડોદરિયા, ચંદુભાઈ શંભુભાઈ ભુવા અને રમેશભાઈ ખીમાણિયા સરપંચ રાવણી. આ ચારેય મિત્રો થઈ અને આપણા જે એમએલએના સન્માન કરશે. એ પહેલાં એક જ મિનિટ, કદાચ એવું થશે કે એમના સન્માન થઈ ગયા, પણ આ સન્માન એક્સ્ટ્રા એટલા માટે છે મિત્રો, આપણે તો કિસાન છીએ, આપણે કિસાન પુત્ર જ છીએ અને આપણો ધંધો ખેતી જ છે. અને હમણાં તમે આપ સૌ જાણો છો, જોકે આપણા ધારાસભ્યશ્રી ખેડૂત નેતા છે, એ તમને બધી વાત કરશે. હમણાં ઇકો સેન્સિટિવ ઝોન આ બાબતમાં વિસાવદરમાંથી આ નાબૂદ થઈ ગયેલ છે. એનું પરિણામ, એનું કારણ સામે બેઠેલા આપણા આ યુવા ધારાસભ્ય. અને ઇકો સેન્સિટિવ જે ઝોન છે એની બાબત કેવી છે એ સવિસ્તર તો એ વાત કરશે, પણ હું એક જ સેકન્ડમાં હાઇલાઇટ આપું કે ત્યાં સુધી કે આપણી જમીન આપણે આ લાગુ નથી પડતું, યાદ રાખજો. એટલા માટે આપણે તાલીઓ પાડી છે, કારણ કે આ પ્રશ્ન ઊભો થયો છે હવે તાલાળામાં, કે જે 15 કિલોમીટર સુધી જ્યાં ખેતર આવતા હોય એ ખેતરની અંદર તમે વાવેતર એવું કરી શકશો, કેવું કે સસલું જો ખેતરમાં દેખાવું જોઈએ, જો સસલું નહીં દેખાય તો તમારી ઉપર કોઈ પણ પ્રકારના ગુજરાત સરકાર એક્શન લેશે. પછી તમારે ત્યાં ઓપનર ચલાવવું પડશે, તો અહીંયા બેઠેલા આવા આપણા ક્લાસ 1 અધિકારી એમની પરમિશન લેવી પડશે. ટૂંકમાં અનેક બાબતો એટલી બધી છે ભયંકર, અને એમાંથી આપણને વિસાવદર તાલુકાને છૂટ મળી છે, મુક્તિ મળી ગઈ છે. શા માટે? કારણ કે અહીંયા બેઠેલા યુવા ધારાસભ્ય એ ગૃહની અંદર વારંવાર રજૂઆતો કરી છે કે મારા તાલુકામાં, મારા મત વિસ્તારમાં મારા કિસાનો એને ઇકોઝોન આ સેન્સિટિવ લાગુ શા માટે? અમારે પછી ખાવું શું? અમારે ખેતરમાં તો વાવવું શું? એટલે આવા કેટલાય પ્રશ્નો કરી, કાંઈ પણ તમારે ત્યાં જે કરવું પડે તો પહેલાં ગવર્મેન્ટની અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ગવર્મેન્ટની તમારે મંજૂરી લેવી પડે. એટલા માટે એણે એટલી બધી લડત ચલાવી. ત્યારે ત્યાં બેઠેલા સચિવોએ એવું વિચાર્યું, સાચી વાત છે, વિસાવદર તાલુકામાં તકલીફ હશે, કે ચાલો બધું એક મેપ જોઈને કહી દીધું કે ચાલો વિસાવદર તાલુકાને આમાંથી બાકાત કરી નાખો, એને આ તકલીફ છે ને. પણ તે એને ખબર નથી કે તાલાળા સળગે છે. આજે તાલાળામાં આ બધા મિટિંગો લઈને આવ્યા છે, જબરદસ્ત મિટિંગો કર્યું છે, અને એ તમે પણ પેપરમાં વાંચતા જશો, આપ જાણો છો. અને પછી બીજા નંબરમાં એક આપણા ખેડૂતોનો પ્રાણ પ્રશ્ન છે કે જે હમણાં લાલ પાણીનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. અને એ લાલ પાણી આપણા ખેતરોની અંદર બોરમાં ઊંડા પાણી કરતા એ આવે છે, એમાં પણ કેવડી નુકસાની, એ પણ સવિસ્તર વાત કરશે. અહીંયા એ પણ આ જે આપણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ છે ને, આ બધાની આપણા તાલુકા પ્રમુખને, આપણા જિલ્લા પ્રમુખને, જિલ્લા પંચાયતના સદસ્યો, આ બધાની જારી મહેનત, સતત ચિંતન અને મનનને કારણે આપણને આવા સુંદર પરિણામો મળે છે. ભલે હું એમ કહું કે સરકાર સામે બીજેપીમાં છે, બરાબર, છતાંય લડત ચાલુ છે, અને લડતમાં એ લોકો આપણને એ રીતે મદદરૂપ થાય જ છે. સરકારે પણ બહુ મદદ કરી છે આપણા વિભાગમાં, આપણા વિસ્તારમાં. સરસ. એટલે તો એના આપણા એવા 108ના ધારાસભ્ય, એવા આપણા ખેડૂત નેતા 108ને ઋણા સન્માનિત કરશે. એ આવો કરશનભાઈ વાડોદરિયા, પ્રવીણભાઈ ગોવિંદભાઈ વાડોદરિયા, ચંદુભાઈ શંભાઈ ભુવા અને રમેશભાઈ ખીમાણિયા સરપંચ, આપણા સરપંચ હિંમતભાઈ પાનસુરિયા, આપ પણ પધારશો અને આપણા ધારાસભ્યશ્રીના ઋણા સન્માન કરશો.
शांति कर दुख हर दीन दयाल हर दुखड़ा हर जो हवे भोलेनाथ जट ले जो संभाल। रावणी गाम ने आंगणे आज रूडो अवसर पधारेला तमाम मेहमान वडीलो मारी माताओ बहनों तमामना चरणों में वंदन। आवो रूडो महादेवનું સાનિધ્ય એમાં હું તમે બધા ભેગા થયા છીએ। મારી વાણીની શરૂઆત દેવોનો દેવ મહાદેવના એક ભાવથી કરું। ओ रामेश्वर महादेव भोलिया करूं तमारी सेव जटामा वसे मात गंगेव पतित ने पावन करती। रामेश्वर महादेव भोलिया करूं तमारी सेव जटामा वसे मात गंगेव पतित ने पावन करती। पार्वती ना पति खोल ले रमे गुण नो पति जाप नित जपे जति ने सती आरती रोज उतरते। बोलो हर 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 महादेव भोलिया हर 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 महादेव हर 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 महादेव भोलिया हर 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 महादेव। रामेश्वर महादेव भोलिया करूं तमारी सेव जटामा वसे मात गंगे पतित